જયેશભાઈને આ છોકરાઓ એમ કહ્યું કે આ નાના નાના વાછડું જે હોય છે તો ઘણી વખત એની માં મરી ગઈ હોય ત્યારે એ વાછડુંને પણ બીજી બધી ગાયો છે એ પોતે પોતાનું દૂધ આપે છે. અમારે એક ગાય લઈ આવે બહારથી, બિચારી 2-3 દિવસની વાર હોય વાછડું, તો વાત જન્મ આપી દે, પણ 2-3 દિવસ પછી માતાજી બિચારી ધામમાં વહી જાય. બરાબર. ધામમાં તો એ વાછડાને અમે બીજી જે ગાયો જે વિહાણી હોય છે બરાબર, એને અમે આચરે રાખીને 2-3 દિવસ અમે મહેનત કરીએ આચરે ચડાવવાની. ટૂંકમાં એક ગા 3 થી 4 વાછડાને ધવડાવતી હોય એવું આ છે. અમે કોઈ વસ્તુ પ્રકારની ગા ધોતા નથી કે હું ઘરે ખુદ હતી વેચાતું દૂધ લઉં છું બરાબર. 200 ગાય હું રાખીને વેચાતું દૂધ, કારણ કે ટોટલી વાછડાઓને જ ધવડાવી દેવાનું. અને એવું બને ને કે તમારે ઘણી વખત એવું થાય કે અહીંયા ગાયોનું દૂધ ઓછું પડતું હોય તો તમારે બજારમાંથી વેચાતું લઈને વાછડાઓને પાવું પડતું વસ્તુ. ઘણી વખત એવું હોય કે ગાય ઓછી હોય તો આપણે એ રીતનું કરવું પડે. અત્યારે ભગવાનની કૃપા છે કે જેટલી ગાય વિહાણી છે બધાનું દૂધ ટૂંકમાં વાછડાઓને થઈ જાય છે કમ્પ્લીટ. આ સામે જે એમ્બ્યુલન્સ મને જે દેખાય છે એ શું છે, જરા કે વાત કરો તો. સામે જે એમ્બ્યુલન્સ છે, વાહન જે મોટું દેખાય છે, હા એ હાઇડ્રોલિક આપણે એમ્બ્યુલન્સ બનાવેલું, જેમ માણસની 108 કેમ હોય એની જેમ જ સેમ ટુ સેમ આપણે ગોઠવણી કરેલી છે. જેથી કરીને પેક ડબ્બો બનાવવાનું કારણ એક જ વિઝન હતું કે અમારા અમુક કેસ જેમ આપણે અત્યારે જેતપુરમાં આપણે દાખલ થયા હોય તો ડોક્ટર એમ કે ભાઈ તમે રાજકોટ લઈ જાઓ કે અમદાવાદ લઈ જાઓ, તો મારે અહીંયા કેસ એ રીતના આવતા હોય તો ડોક્ટર એમ કે ભાઈ આને તમે આમ લઈ જાઓ. અમે કેસો જ લઈ જઈએ છીએ. જુનાગઢ મોટી બાગમાં જે ઓલી મોટી હોસ્પિટલ છે ત્યાં હોટે લઈ જઈએ, તો જેથી કરીને એમાં એને તડકો ન લાગે. પેક ડબ્બો હોય તો વરસાદ ફૂલ જોરમાર વરસાદ ચાલુ હોય તો એને ટૂંકમાં ટાઈટ તડકો કોઈ વસ્તુ ન લાગે એના માટે અમે આ ડબ્બો બનાવ્યો છે જે 108ની જેમ. બરાબર છે. એટલે ટૂંકમાં જેટલી ઇમરજન્સીથી આપણે એને હોસ્પિટલાઇઝ કરવી પડે, જેમ એક માણસને ઇમરજન્સીમાં એ ગોઠવણી કરી. હા, માણસને જેમ એક્સિડન્ટ થાય. એક જ રીતનો બનાવ બની ગયો હતો 3-4 મહિના પહેલા. બરાબર. કે ગા પ્રાઇવેટ જ હતી, તેમાં ડોક્ટર એને બધાને બોલાવ્યા છે, તો ત્યાં ટૂંકમાં એને વાથરું અંદર મરી ગયું. વાથરું મરી ગયું તો 1.5-2 કલાકમાં તો માય મરી જાય બરાબર, કારણ કે એને ઝેર તો લાગી જ જવાનું. અમે આ લોકોને કીધું આપણી ગૌશાળા નથી લઈ જવું. 5 વાગ્યા દિવસના 5 વાગ્યા ફોન આવ્યો હતો. મેં કીધું ડાયરેક્ટ તમે કેશોદ લઈ જાઓ. મેં કેશોદ ફોન કરી દીધું ડોક્ટરને. ડોક્ટરને આખી ટીમ ત્યાં તૈયાર હતી. મેં કીધું આ ગાય હમણાં 1.5 કલાકમાં આવી જાય છે, તમે જે રીતનું વાથરું અંદર મરી ગયું છે, તમે વાથરું જે રીતનું કિરિયતન કરવું, જે વસ્તુ કરવી હોય તમે કરી લેજો કમ્પ્લીટ. તો ત્યાં એ લોકોએ ઓપરેશન કરી બરાબર કિરિયતન પેટ ચીરીને ટૂંકમાં વાથરાને કાઢી લીધું અને ગૌ માતાને બચાવી લીધી. ઓહો, એ અમારા માટે એક બહુ સારામાં સારું, કારણ કે આવા કેસ હોય એટલે અમે આ વસ્તુ હતી કરતા હોય જુનાગઢ. એટલે એક જીવ માત્રની કેટલી કાળજી લ્યો છો તમે. માણસ કરતા જેમ આપણે બીમાર પડ્યા હોય તો આપણે કેમ બધા કે ભાઈ રાજકોટ લઈ જાઓ, તો મારો વિઝન એક જ છે કે માણસની જેમ જ આનું વિચારવાનું આપણે એમ કે ભાઈ આને નથી સારું થયું તો આપણે ક્યાં ડોક્ટરને ઘણી વખત કહેતો હોય કે ભાઈ આને સારું નથી થતું, તમે બીજા ડોક્ટરને બોલાવો, બીજા ડોક્ટરને મને ગમે એટલો ખર્ચો થાય એ કોઈ પ્રશ્ન નથી, પણ મારે ગૌ માતા શક્ય હોય બચી જાય એ મોટું મહત્વ છે આપણે. બરાબર છે. પછી તમારું આ જે લાઇટિંગ સિસ્ટમ છે એમાં એવું છે કે અંધારું થઈ જાય એટલે એને પ્રકાશ ન નડે. લાઇટિંગ પ્રકાશ એવું છે કે અમે બધે ફાનસ મૂકેલા 9 વોલ્ટના લેમ્પ મૂકેલા છે કે રાત્રે ઠંડો પ્રકાશ આવે તો એને આંખમાં કે કોઈ નુકસાનકારક ન રહે, ઠંડો પ્રકાશ રહે ને. લાઇટિંગ એ રીતે ગોઠવેલું છે એટલે એને પૂરતો આરામ થઈ જાય. આરામ થઈ જાય જેમ આપણે ઘરે સૂતા હોય અને આપણે નાઇટ લેમ્પ કરી નાખીએ એની માણસની જેમ જ વિચારીને હું આવ્યો કે માણસ આપણે કઈ રીતના જિંદગી જીવી રહ્યા છે એ રીતે આ લોકોને આ ગૌ માતાજી જ છે. આપણા કરતા વધારે જિંદગી અને સારી કેમ મળે, ડબલ આપણા કરતા મળવી જોઈએ, કેવું વિઝનથી હું આ કામ કરી રહ્યો. તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે, ખૂબ ખૂબ અભિનંદન. પરમાત્મા તમને તમારા પરિવારને આ સેવા કરવાની જે શક્તિ આપી એનો અમને ખૂબ એક નાગરિક તરીકે તો આનંદ છે, પણ એક અંદરથી